નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વપૂર્ણ સમાચારોની માહિતી મેળવીએ તો ભાજપની અંદર ડખ્ખા ચૂંટણી પહેલા કડક બેઠક 1 જૂનથી મોટા નિયમોની અંદર ફેરફાર રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર સાથે જ સીએમ પદ છોડવા અંગે મોટું નિવેદન વાવાઝોડાનો કાળો કહેર 6 લોકોના મોત વગેરે જેવા સંપૂર્ણ મહત્વપૂર્ણ સમાચારોની તમામ ખબરો આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તો ખાસ કરીને વિડીયોના અંત સુધી તમામ લોકો બન્યા રહેજો। 1 જૂનથી બદલાવા જઈ રહ્યા છે મોટા નિયમો, જેમાં મે મહિનાની અંદર છેલ્લા દિવસો અત્યારે ચાલી રહ્યા છે, ત્યારે દર મહિનાની શરૂઆતની અંદર કેટલાક નિયમોની અંદર ફેરફાર જોવા મળે છે અને જેની અસર સામાન્ય પરિવારથી લઈને તમામ લોકો ઉપર પડતી હોય છે। ત્યારે જૂન મહિનાની અંદર ઘણા નવા ફેરફારો થવાના છે અને જેની અસર તમારા ઘરના બજેટ ઉપર અને તમારા ખીચા ઉપર પડવાની છે। દર મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસ સિલિન્ડર, બેંક હોલિડે, આધાર ફ્રી અપડેટ અને ટ્રાફિકના નિયમોની અંદર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને આ તમામ નિયમો પહેલા કરતા વધુ કડક બનાવવામાં આવ્યા છે। 1 જૂનથી ટ્રાફિક સંબંધિત નિયમોની અંદર મોટો ફેરફાર અને બદલાવ કરવામાં આવ્યો છે। નવા પરિવહન નિયમો 1 જૂનથી અમલમાં આવી રહ્યા છે, જેમાં નવા ડ્રાઇવિંગ લાયસન્સ નિયમ 2024 મુજબ જો તમે આ નિયમનું ઉલ્લંઘન કરો છો તો તમારે ભારે દંડ ભરવો પડી શકે છે। નવા નિયમો અનુસાર જો કોઈ વધુ ઝડપે વાહન ચલાવશે તો તેને 1000 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે। વધુ ઝડપે વાહન ચલાવનાર વ્યક્તિને 1000 રૂપિયાથી લઈને 2000 રૂપિયાનો દંડ કરવામાં આવી શકે છે અને લાયસન્સ વગર વાહન ચલાવવા ઉપર 500 રૂપિયાનો દંડ ભરવો પડશે। હેલ્મેટ ન પહેર્યું હોય તો તેના ઉપર 100 રૂપિયાનો દંડ અને સીટ બેલ્ટ ન પહેરવા ઉપર 100 રૂપિયાનો દંડ ભરવો પડશે। જેવો પણ મોટો ફેરફાર 1 જૂનથી ટ્રાફિક સંબંધિત નિયમની અંદર આ મોટો ફેરફારને બદલાવ 1 જૂનથી કરવામાં આવી રહ્યો છે। તો એ ઉપરાંત સગીર દ્વારા વાહન ચલાવવા ઉપર 25,000 રૂપિયાનો દંડ પણ કરવામાં આવશે। વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે। સગીર દ્વારા વાહન ચલાવવા બદલ ભારે દંડ વસૂલવામાં આવશે। જો 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા જોવા મળે છે તો તેમને 25,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે। આ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે। ઉપરાંત સગીર 25 વર્ષનું ન થાય ત્યાં સુધી તેને લાયસન્સ પણ આપવામાં આવશે નહીં અને જણાવી દઈએ કે લાયસન્સ 18 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી જ આપવામાં આવે છે અને આ પણ મોટો ફેરફાર 1 જૂનથી કરવામાં આવી રહ્યો છે કે જેમાં સગીર દ્વારા વાહન ચલાવવામાં આવશે અને પકડાશે તો 25,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે અને વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ કરવામાં આવશે। જેવો પણ મોટો ફેરફાર અને બદલાવ કરવામાં આવ્યો છે। એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતને લઈને પણ મોટો બદલાવ કરવામાં આવશે। એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 1 જૂને ગેસ સિલિન્ડરની કિંમતો નક્કી કરશે। મે મહિનાની અંદર કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવની અંદર ઘટાડો કર્યો હતો અને હવે એવી પણ આશા છે કે કંપનીઓ જૂન મહિનાની અંદર ફરી એકવાર ગેસ સિલિન્ડરના ભાવની અંદર ઘટાડો કરે તેવી પણ આશા જોવા મળી છે। જૂન મહિનાની અંદર બેંકો 10 દિવસ સુધી બંધ રહેવાની છે, જેમાં બીજો રવિવાર અને ચોથા શનિવારના કારણે બેંકો 6 દિવસ સુધી બંધ રહેશે। તહેવારોના કારણે બેંકો બાકીના દિવસો બંધ રહેવાની છે, જેમાં 15મી જૂને રાજા સંક્રાંતિ અને 17મી જૂને ઈદ ઉલ અદહા જેવી અન્ય રજાઓ પણ રહેવાની છે, જે અમુક રાજ્યોને છોડીને ભારતની તમામ બેંકોની અંદર લાગુ પડવાની છે। એટલા માટે ખાસ કરીને જૂન મહિનાની અંદર બેંકનું જો પણ કોઈ કામ હોય તો જલ્દીથી પતાવી લેજો, કારણ કે જૂન મહિનામાં 10 દિવસ સુધી બેંક
બંધ રહેવાની છે. ત્યારબાદના ફેરફારની અંદર આગળ વધીએ તો આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. યુઆઈડીઆઈ દ્વારા આધાર કાર્ડને મફતની અંદર અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 જૂન છે. તમને આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરવા માટે માત્ર 14 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે. આધાર કેન્દ્ર ઉપર જઈને જો તમે આધાર કાર્ડ અપડેટ કરાવો છો તો પ્રતિ અપડેટે તમારે 50 રૂપિયા ચૂકવવા પડશે, પરંતુ જો તમે આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરો છો તો તે તમને મફતની અંદર અપડેટ કરવા મળી જાય છે. ને જે હવે તારીખ લંબાવીને 14 જૂન સુધી તમે ઓનલાઈન તમારું આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો ને તેના માટે તમારે કોઈ પણ ચાર્જ ચૂકવવાનો રહેતો નથી, પરંતુ કોઈ આધાર કેન્દ્ર ઉપર જઈને તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરાવો છો તો પ્રતિ અપડેટ તમારે 50 રૂપિયા ચૂકવવા પડશે. જેવી પણ મોટો ફેરફાર ને મોટો બદલાવ કરવામાં આવ્યો છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો ચૂંટણી વચ્ચે ભાજપની અંદર ડખ્ખા જોવા મળ્યા છે. લોકસભા ચૂંટણી વચ્ચે ભાજપનો આંતરિક ડખ્ખો સતત બહાર આવી રહ્યો છે. ગુજરાત બાદ હવે યુપીની અંદર પણ આવું જ થયું છે. ત્યાંની મોહનલાલગંજ સીટ ઉપરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરની એક પોસ્ટથી અંદરની વાત બહાર આવી છે. તેમણે લખ્યું છે કે વિશ્વાસઘાતીઓ વિશ્વાસઘાત કરીને ખુશ છે, પણ તમામ વિશ્વાસઘાતીઓની ઓળખ થઈ ગઈ છે. તેમની આ પોસ્ટ કહે છે કે ત્યાં પાર્ટીની અંદર ડખ્ખા ચાલી રહ્યા છે. વાવાઝોડાનો પણ કાળો કહેર જોવા મળ્યો છે અને 6 લોકોના મોત નીપજી ચૂક્યા છે. પશ્ચિમ બંગાળની અંદર રેમલનો કાળો કહેર વાવાઝોડાએ તબાહી મચાવી છે. દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સૌથી વધુ પ્રભાવિત થયા છે. અત્યાર સુધીમાં 6 લોકોએ આ વાવાઝોડાના કારણે જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી મુજબ 27,000 મકાનો આંશિક રીતે અને 2500ને સંપૂર્ણ નુકસાન થયું છે. અનેક વિસ્તારોમાં 2140 થી વધુ વૃક્ષો ધરાશયી છે અને 1700 જેટલા થાંભલા પણ વીજ થાંભલા પણ પડી ગયા છે અને મૃતકનો આંકડો પણ હવે ધીમે ધીમે વધી રહ્યો છે. બચાવ કામગીરી ચાલુ છે અને ત્યાંના મુખ્યમંત્રી એટલે કે મમતાજીએ મૃતકો માટે દુઃખ પણ વ્યક્ત કર્યું છે ને હજી પણ રેમલ વાવાઝોડાનો કાળો કહેર પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોની અંદર કાળો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો સીએમ પદ છોડવા અંગે મોટું નિવેદન. કેજરીવાલે દાવો કર્યો હતો કે ચૂંટણી બાદ યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશના સીએમ પદેથી હટાવી દેવામાં આવશે. આ અંગે યોગીએ કહ્યું, એટલા માટે તે અમારી વચ્ચે ભાગલા પડાવવાની રાજનીતિ કરી રહ્યા છે. આમ પણ હું તો એક યોગી છું. સત્તા એ મારી પ્રાથમિકતા નથી. મારી પ્રાથમિકતા પાર્ટીના મૂલ્યો અને સિદ્ધાંતો માટે કામ કરવાની છે. જ્યારે સિદ્ધાંતો સાથે સમજૂતીની વાત આવશે ત્યારે અમે તે સત્તાને 100 જન્મોની અંદર પણ નકારીશું. જેવું પણ મોટું નિવેદન હાલ આદિત્યનાથ દ્વારા આપવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત સોના અને ચાંદીના તાજા ભાવોની માહિતી મેળવીએ તો આજે સોના અને ચાંદીના ભાવની અંદર વધારો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનું 145 રૂપિયા મોંઘું થઈને 72,336 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયું છે. 22 કેરેટ સોનું 66,260 રૂપિયા અને 18 કેરેટ સોનું 54,252 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર ચાલી રહ્યું છે. ચાંદી એક જ દિવસની અંદર 1,711 રૂપિયા મોંઘી થઈ ગઈ છે અને હવે ચાંદીના 1 કિલોનો ભાવ 92,522 રૂપિયા ચાલી રહેલો છે. ત્યારબાદના સમાચારમાં નજર કરીએ તો પરિણામ પહેલા બેઠક. લોકસભાના પરિણામ પહેલા સત્તાધારી પક્ષ અને વિપક્ષની અંદર બેચેની વધી રહી છે. ઇન્ડિયન ગઠબંધન બાદ હવે એનડીએ પણ ચૂંટણી પરિણામ પહેલા એક મોટી બેઠક યોજવા જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એનડીએની બેઠક રાજસ્થાનના જયપુરની અંદર યોજાશે, જેમાં ચૂંટણીના પરિણામો અને ત્યારબાદની રણનીતિ અંગે
ચર્ચા કરવામાં આવશે. બેઠકની અંદર એનડીએના તમામ ઘટક પક્ષો ભાગ લેશે. આ વખતે ભાજપે 400 પારના નારા સાથે ચૂંટણી લડી છે, પરંતુ ચૂંટણી પરિણામ આવ્યા પછી જ ખબર પડશે કે ભાજપને કેટલી સીટો આ ચૂંટણીની અંદર મળે છે. રાજકોટની અંદર થયેલા અગ્નિકાંડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં 20 મૃતકોની ઓળખ કરવામાં આવી છે. રાજકોટ ગેમ ઝોનના અગ્નિકાંડની અંદર અત્યાર સુધીમાં 20 લોકોના એનડીએ મેચ થઈ ગયા છે. પછી મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે. જે મૃતદેહોની ઓળખ થઈ નથી તેમના ડીએનએની ચેક કરવાની કામગીરી ચાલુ છે. હજુ પણ એવા મૃતદેહો છે જેમની ઓળખ થઈ નથી. હવે આ મામલે ગુનેગારોને ક્યારે સજા મળશે તે ક્ષણની દરેક નાગરિકો હવે રાહ જોઈને બેઠા છે. સરકાર અને ન્યાયતંત્ર વહેલી તકે કોઈ નિર્ણય લે તેવી મૃતકોના પરિવારોની પણ માંગણી જોવા મળી છે. તો ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવેલો છે. રાજકોટ ગેમ ઝોનના અગ્નિકાંડ પછી આજે રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરને આદેશ આપ્યો છે, જે અનુસાર જેમની પાસે ફાયર એનઓસી ન હોય તેમની સામે ગુનો દાખલ નોંધાવો. સાથે જ ધાર્મિક સ્થળો જેવા કે મંદિર, મસ્જિદ, માર્કેટ, મોલ, થિયેટર, ગેમ ઝોન અને શૈક્ષણિક સંસ્થાઓ જેવા સ્થળોની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. એટલે કે રાજ્યોની અંદર જ્યાં ઘણા લોકો ભેગા થતા હોય તેવા સ્થળોએ તપાસ કરવાના આદેશો સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. તો ઉપરાંત જુલાઈ મહિનો સરકારી કર્મચારીઓ માટે પણ ખાસ સાબિત થઈ શકે છે. દર વર્ષે જુલાઈ મહિનો સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ ખાસ હોય છે. કર્મચારીઓના આખા વર્ષ દરમિયાન આ મહિનાની કર્મચારીઓ રાહ જોતા હોય છે, કારણ કે સરકાર દર વર્ષે જુલાઈમાં તેમના કર્મચારીઓના લાભ ડબલ આપે છે. આ વખતે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓને જુલાઈ મહિનાની અંદર આ ભેટ મળવા જઈ રહી છે, જેમાં તેમના પગાર સાથે સીધા સંબંધિત નિર્ણયો લેવામાં આવે છે અને હજારો રૂપિયાનો નફો પણ કર્મચારીઓને મળતો હોય છે. સરકારે જાન્યુઆરીની અંદર મોંઘવારી ભથ્થાની અંદર 4% વધારો કર્યો હતો. એવી અટકળો છે કે સરકાર જુલાઈની અંદર પણ મોંઘવારી ભથ્થાની અંદર 4% વધારો કરશે. જો આ નિર્ણય લેવામાં આવે તો કેટલો નફો થશે? ધારો કે તેમનો મૂળ પગાર 50,000 રૂપિયા છે. જો મોંઘવારી ભથ્થું 4% એટલે કે 2,000 રૂપિયાનો વધારો થશે, તો આનો અર્થ એ થાય છે કે તેમને તમારા જુલાઈ પગારની અંદર મોંઘવારી ભથ્થાના રૂપની અંદર 2,000 રૂપિયાનો વધારો પણ મળી શકે છે. તો એ સાથે જ રાજકોટની અંદર અચાનક જ પ્રગટ થયા છે રૂપાલા. રાજકોટની ગોઝારી ઘટના બાદ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને લઈને અનેક સવાલો ઊભા થયા હતા. ઘટના સ્થળે આવ્યા ન હતા, લોકોની મુલાકાત કરી ન હતી જેવા અનેક સવાલો વચ્ચે આજે રૂપાલા દેખાતા મીડિયા સમક્ષ પોતાનું નિવેદન પણ આપ્યું હતું. તેમણે કહ્યું છે કે હું તંત્ર સાથે હતો અને કામગીરી જ કરતો હતો. તેમણે કહ્યું છે કે 10 બોડીને હવે ડીએનએ ટેસ્ટ બાકી રહ્યા છે અને સમગ્ર મામલે તપાસની ચીટની રચના પણ કરવામાં આવી છે, જેવું પણ મોટું નિવેદન પરસોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવી રહ્યું છે. તો એ ઉપરાંત મોદીજી 1 કલાક માટે તો ગુજરાત આવો. કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે આજે દિલ્હીની અંદર રાજકોટ અગ્નિકાંડ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે કહ્યું છે કે હું એક ગુજરાતી તરીકે વિનંતી કરું છું કે મોદીજી ખાલી 1 કલાક પ્રચાર બંધ રાખીને રાજકોટ તો જાઓ. તમારી પાસે તો હેલિકોપ્ટર છે. હતભાગી પરિવારોને મળશો તો તમારી આંખોની અંદર આંસુ આવી જશે. આ સિવાય શક્તિસિંહે ગુજરાત ભાજપ ઉપર ચૂંટણી ફંડને લઈને ભ્રષ્ટાચાર કરવા મુદ્દે પણ આરોપ લગાવ્યો છે. સરકારને થઈ છે મોડી ભાન અને કાયદો હવે સુધારાશે. રાજકોટની દુર્ઘટના બાદ સફાળી જાગેલી રાજ્ય સરકાર ગુજરાત ફાયર પ્રિવેન્ટેશન એન્ડ લાઇફ સેફ્ટી મેજર્સ રેગ્યુલેશન એક્ટ 2019માં સુધારો કરશે. મુખ્યમંત્રી અને મુખ્ય સચિવની બેઠકની અંદર આ નિર્ણય લેવામાં આવ્યો છે. માનવ સર્જિત અથવા તો બેદરકારીથી થતી દુર્ઘટનાની અંદર સજાની જોગવાઈ કડક કરવામાં આવશે. અધિકારીઓને
પણ આ કાયદાના દાયરામાં લાવવામાં આવશે. જો કોઈ અધિકારી દોષિત ઠરશે તો તેમના ઉપર ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે, જેવો પણ મોટો સુધારો કાયદાની અંદર કરવામાં આવશે તેવી પણ જાણકારી આપવામાં આવી છે. તો એ સાથે જ સરકાર સામે લડવાની હુંકાર કરવામાં આવી છે. અગ્નિકાંડની અંદર હોમાયેલા પરિવારોની મદદ માટે પીટી જાડેજાએ હુંકાર કર્યો છે. તેમણે સરકાર સામે લડવાની પણ જાહેરાત કરી છે. પરિવારોના ન્યાય માટે તમામ પ્રકારની રજૂઆત અને લડત આપીશું. ગુજરાતની અંદર રજૂઆત કરીને ન્યાય આપવા પૂરેપૂરો પ્રયત્ન કરીશું. જે પરિવારો નિરાધાર બન્યા છે તેમને આર્થિકથી લઈને તમામ પ્રકારની મદદ કરવાનો હુંકાર કર્યો છે. બાળકોને ન્યાય આપવા અને તેમના અભ્યાસ, લગ્ન અને તમામ પ્રકારની મદદની જાહેરાત પણ પીટી જાડેજા દ્વારા કરવામાં આવી રહી છે. તો ઉપરાંત સીએમને કેન્સરના લક્ષણો જોવા મળ્યા છે. આમ આદમીના નેતા આતિશીએ કહ્યું છે કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને તેમના વચગાળાના જામીન 7 દિવસ વધારવા માટે સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરી છે. તેમની ધરપકડ બાદ વજન અચાનક ઘટી ગયું. આનું કારણ ડોક્ટરોને હજી સુધી જાણવા મળ્યું નથી. તેમણે અનેક પરીક્ષણો કર્યા છે, જેમાં તેનું કીટોન લેવલ ખૂબ જ જોવા મળ્યું છે. ડોક્ટરો કહે છે કે વજન ઘટવું અને કીટોન્સની હાજરી કેન્સર અને કિડનીના ગંભીર રોગના લક્ષણો હોઈ શકે છે. તો ઉપરાંત રાજકોટના ગેમ ઝોનના માલિકનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે. રાજકોટ ગેમ ઝોનના સર્જાયેલા અકસ્માત કેસની અંદર પોલીસે મુખ્ય આરોપી ધવલ ઠક્કર સહિત 4ની ધરપકડ કરી છે, જેમાંથી ગેમ ઝોનનો માલિક યુવરાજસિંહ સોલંકી કોર્ટની અંદર હાજર રહ્યો છે. તેણે એવું દર્શાવ્યું હતું કે તેણે અકસ્માતનો ખૂબ જ પસ્તાવો હોય, પણ થોડી વાર પછી તે હસવા લાગ્યો. એટલું જ નહીં, તેને કોર્ટની અંદર એમ પણ કહ્યું છે કે આવા અકસ્માત તો થતા રહે છે. જોકે કોર્ટે પણ આરોપીના આ વલણને ગંભીરતાથી લીધેલું જોવા મળ્યું છે.